મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો કે હું પણ મજામાં છું. આજે આપણે નવો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે કેમ કે વર્ષાબેને આજે નાસ્તો નથી કર્યો અને કાંઈ બોલતા પણ નથી, તો આપણે એમની સાથે વાત કરીએ, જોઈ કે શું કહે છે, એમને કેમ નાસ્તો નથી કર્યો. હાલો, તો આવી ગયા છે રિસાયેલા વર્ષાબેન અને એમને નાસ્તો નથી કર્યો. કેમ વર્ષાબેન, તમે આજે નાસ્તો નથી કર્યો? કરી લીધો, નાસ્તો નથી કર્યો પણ ચા પીધો. એ તે મમ્મીએ કેટલી વાર ફોર્સ કર્યો ત્યારે માંડ માંડ થોડોક ચા પીધો. એ નાસ્તો તો કર્યો જ નથી. એને શું વાંધો પડ્યો છે તમને? કાંઈ વાંધો નથી. તો હવે કામ કરવાનું કેમ થશે કે નહીં થાય? આજે કામ થાય છે તે. હા, કામમાં તો ધ્યાન આપવાનું જ છે, બરોબર? બરોબર. હા, તો તમારે તમારો નાસ્તો તો કરી લેવો, ટાઈમે ટાઈમે જમી લેવું. અમે કઈ નહીં. મારે ન કરવો હોય તો નાસ્તો એમ થોડું હાલે. શું કામ હાલે? હાલે જ તે. તો પછી તમારે વિચારવાનું. હવે અમે શું કહીએ? મમ્મીએ કીધું, મેં કીધું, પણ એને હજી નાસ્તો કરવાની ઈચ્છા નથી થતી, તો અમે હવે કાંઈ કહી નહીં. હા, તો કાંઈ વાંધો નહીં, કાંઈ ન કહેતા. અને મારે નાસ્તો નથી કરવો, આજે નથી કરવો, કાલે નથી કરવો. અને મમ્મી આવી ગયા છે દુકાનમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જ છે. અરે મમ્મી એમ કે છે બધું કામ મારે જ કરવું પડે છે. એક કામ પૂરીને બીજું કામ કરવા આવવું પડે છે. એટલે ઘરનું કામ બધા પૂરા થઈ ગયા છે ને હવે આવી ગયા છે જારી ભરવા. તો કેવું ફીલ થાય છે મમ્મી જારી ભરીને? ગુસ્સો આવે છે મમ્મીને. એટલે હવે જો કામ ઓવર થઈ ગયું છે, અહીંયા બધા ભર્યું છે, આટલું બધું, આ બધું કામ કરવાનું જ છે, બાકી જ છે. મમ્મી માટે જ રાખ્યું છે અમે, એટલે મમ્મી પૂરું કરાવશે. કા મમ્મી? મમ્મી જો ના પાડે છે એમ થોડી ના હાલે કાંઈ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. સવારમાં મોબાઈલ જોવે હે, ઉઠીને ડાયરેક્ટ મોબાઈલ જોવાનું ચાલુ કરી દીધું છે. હજી તો સૂતા જ છે. પૂજા દીદી દાળ વઘારી નાખી છે મસ્તની. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બેસી ગયા છે જમવા. અને વરસાદ દીદીએ જો એની થાળી લઈ લીધી છે, જમવાનું સ્ટાર્ટ પણ કરી દીધું છે. હવે અમે બેસી જાય છે જમવા. જમવામાં છે ઠંડી છાશ, દાળ ભાત, બટેકાનું શાક અને બાજરાના રોટલા. તો આવી જાઓ બધા જમવા. ઓહો, આજે તો પપ્પા યાર્ડેથી આવતા ઘૂઘરા લઈ આવ્યા છે. અને પૂજા દીદી ઘૂઘરામાં ચટણી ને ડુંગળી સેવ હમણાં નાખશે અને મસ્તના ઘૂઘરા થઈ જશે. તો હાલો બધા ઘૂઘરા ખાવા. સાંજના વાગી ગયા છે 4 અને બધા આરામ કરી લીધો છે અને રેકડી ભરાઈ ગઈ છે. દર્શિતાબેન રેકડી ભરાઈ ગઈ છે ને? ચાલો, ડાયમંડ ચોટાડવાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે અને કરવા પણ માંડ્યા છે અને જામી પણ ગયું છે. એન્ડ વરસાદ દીદીએ વરિયાળી વાળું શરબત બનાવી દીધું છે. એટલે હવે હાલો બધા શરબત પીવા. થેન્ક યુ વરસાદ દીદી. ગુસ્સામાં તમે શરબત બનાવો. ઠંડુ તો છે ને, તમારા મગજની જેમ ગરમ નથી ને. ઉકાળીને લઈ આવી. તો ઉકાળો કહેવાય, તો શરબત નો કહેવાય એને. તો ઉકાળો નથી ને, ઉકાળો છે. હું કઈ ઠંડુ નથી. તો ઠંડુ એકદમ બરફ નાખવો જોઈએ તમારા મગજમાં અને શરબતમાં. અમને એવું ના આવડે. તો તમને ગુસ્સો કરતા જ આવડે? હા. તમને ગુસ્સો સિવાય કઈ આવડે છે? ના. મીરા, તે શરબત પીધું? તો લઈ લે એક ગ્લાસ. કાં તને શરબત નથી ભાવતું? તો તારે શું પીવું છે? સોડા પીવી છે? મીનપુ નથી લઈ દેવી સોડા. નથી લઈ દેવી. સ્કૂલેથી આવી ગઈ તું? નથી. શું ભણાવ્યું? તાર ટીચર નામ શું છે બોલ તો? તાર ટીચર નું નામ કહું. અત્યારે વાગી ગયા છે 5 અને મમ્મી બનાવે છે લીંબુનું અથાણું.
અને આ હળદર ને મીઠું બે મિક્સ કર્યું છે અને હવે લીંબુમાં ભરે છે. અત્યારે વાગી ગયા છે 8 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું ભાજી લઈને આવી ગઈ હું તાંજળિયાની, એટલે આ તાંજળિયાની ભાજી બનાવવાની. અત્યારે વાગી ગયા છે 8:30 અને પૂજા દીદી પિઝા બનાવે છે. જોઈએ કેવા પિઝા બને. હાલો, તો પૂજા દીદીએ પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે અને હવે સોસ લઈ અને બ્રેડમાં સોપડે છે અને બ્રેડ પિઝા બનાવે છે પૂજા દીદી. જોઈ કેવાક બને. દેખાવમાં તો સારા લાગે છે પણ પછી જોઈ ખાય એટલે કેવા થાય છે. વર્ષા દીદી પિઝા ખાવા બેસી ગયા છે. કેવા છે? કેવા છે પિઝા? મસ્ત ના પિઝા ખાવા બેસી ગયા. એ પપ્પા કેવો બન્યો એ પિઝો? गोबर जेवो है बुझा है હરી ગયા એટલે એવા દો. હવે રોટલી લેતી આવ. લ્યો પપ્પા તો હવે ભાજી ખાવા માંડ્યા છે. તો હવે આ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.